પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ખરવાણી ગામમાં આઝાદીના 77 વર્ષ વીત્યા બાદ પણ વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી છે। અહીં ગામના 200 થી વધુ પરિવારો પાણીના ટીપે ટીપા માટે તરસી રહ્યા છે। ગંભીર વાત એ છે કે તળાવમાં ખાડા ખોદીને લોકો પશુઓ સાથેથી એક જ જગ્યાએથી દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। સરકારની નલ સે જળ યોજનાઓ અહીં માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ખરવાણી ગામમાં આકરા ઉનાળાના સમયમાં પીવાના પાણી માટે હાહાકાર મચી ગયો છે। કાળઝાળ ગરમીમાં જ્યારે લોકોની પાણીની જરૂરિયાત વધી જાય છે ત્યારે અહીંની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। ગામના મુખ્ય જળ સ્ત્રોત એવા તળાવો અને કૂવાઓ તળિયે બેસી ગયા છે, જેના કારણે ભૂગર્ભ જળ સ્તર પણ ઘણું નીચે જતું રહ્યું છે। પરિણામે ગામના 200 જેટલા પરિવારોને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે વલખા મારી રહ્યા છે। સૌથી વધુ હાલાકી ગામની મહિલાઓ અને બાળકોએ ભોગવવી પડી રહી છે, જેમને ધોમધખતા તાપમાં દૂર દૂર સુધી પાણીની શોધમાં ભટકવું પડે છે। કલાકોની મહેનત પછી પણ તેમને શુદ્ધ પાણી મળતું નથી, જે તેમના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી રહ્યું છે। સૌથી વધુ આઘાતજનક અને ચિંતાજનક દ્રશ્યો ગામના તળાવ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। પાણીની અછત એટલી હદે વધી ગઈ છે કે ગ્રામજનોએ સુકાઈ ગયેલા તળાવમાં નાના નાના ખાડા એટલે કે વીરડા ખોદવાની ફરજ પડી છે। આ ખાડામાંથી જે ઝરતું પાણી નીકળે તે પીવા માટે પણ લાયક નથી, છતાં લોકો મજબૂરીમાં તેનો પીવો માટે ઉપયોગ કરી રહ્યા છે। વધુ ખરાબ સ્થિતિ ત્યારે સર્જાય જ્યારે આ જ ખાડામાંથી ગાય, ભેંસ અને કૂતરા જેવા પશુઓ પણ પાણી પીવે છે। માણસો અને પશુઓ એક જ જગ્યાએથી દૂષિત પાણી પીતા હોવાથી ગામમાં ચેપી રોગો અને મહામારી ફેલાવાનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે ગંદુ પાણી પીવાને કારણે આરોગ્ય બગડવાની શક્યતાઓ વધી રહી છે। સરકાર દ્વારા નલ સે જલ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ ખરવાણી ગામની વાસ્તવિકતા આ દાવાઓની પોલ ખોલી રહી છે। ગામમાં નળ તો બેસાડવામાં આવ્યા છે, પાઇપલાઇનનું માળખું પણ તૈયાર કરાયું છે, પરંતુ મુખ્ય પાણીની લાઇન સાથે તેનું જોડાણ હજુ સુધી કરવામાં આવ્યું નથી, જેના કારણે આ યોજના માત્ર ગામની શોભાના ગાંઠિયા સમાન બની રહી ગઈ છે। કાગળ પર કામગીરી પૂર્ણ બતાવતું તંત્ર વાસ્તવિક સ્થિતિથી અજાણ છે કે પછી જાણી જોઈ આંખ આડા કાન કરી રહ્યું છે, તેવો પ્રશ્ન ગ્રામજનો પૂછી રહ્યા છે। અધૂરી રહેલી પાઇપલાઇન ને આયોજનના અભાવે આખું ગામ આજે પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે। ગ્રામજનોએ હવે તંત્ર સામે આક્રોશ ઠાલવવાનું શરૂ કર્યું છે। અનેકવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી, જેનાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે ગામમાં ટેન્કર દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે, જેથી હાલની જરૂરિયાત પૂરી થઈ શકે। સાથે જે પાઇપલાઇનનું જોડાણ અધૂરું પડ્યું છે તેને ત્વરિત ગતિએ પૂર્ણ કરી કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે। જો તંત્ર વહેલી તકે નહીં જાગે તો આવનારા સમયમાં આ પાણીની અછત મોટી આરોગ્ય સમસ્યામાં પરિણમશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, તેવી ચેતવણી પણ ગામ લોકો દ્વારા આપવામાં આવી છે। ખરવાણીના લોકો હવે માત્ર આશ્વાસનો નહીં પરંતુ તાત્કાલિક કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે। ગામના જાગૃત નાગરિકો માંગણી કરી રહ્યા છે કે જવાબદાર વિભાગના અધિકારીઓ જાતે ગામની મુલાકાત લે અને પરિસ્થિતિની ગંભીરતાને સમજે। ગામની મહિલાઓનું કહેવું છે જો પાણીની વ્યવસ્થા નહીં થાય તો તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે અને બાળકોના શિક્ષણ તથા આરોગ્ય પર પણ તેની માઠી અસર પડશે। આઝાદીના આટલા વર્ષો પછી પણ જો એક ગામના લોકોને માત્ર પાણી જેવી પાયાની સુવિધા માટે આટલો સંઘર્ષ કરવો પડતો હોય તો વિકાસના દાવા કેટલા સાચા છે તે સવાલ અહીંના ગ્રામજનો પૂછી રહ્યા છે। તંત્ર હવે ક્યારે આ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની વેદના સાંભળે છે તે જોવું રહ્યું। પાણી પીવાની સમસ્યા ગંભીર બનેલી છે અને આવું ડોળું પાણી અને ખાડો ખોદનમાં તળાવ સુકાઈ ગયું છે। તળાવની અંદર ખાડો ખોદી અને પાણી મહિલાઓ અહીંયા ભરવા છે, બધા ઢોર ડાખર પણ ત્યાં પીવે છે, જનાવર પણ ત્યાં પાણી પીએ છે અને જો રોગચાળો ફાટી નીકળે તો આની જવાબદારી કોણ પીલી છે એવું પણ આવી ગંભીર પરિસ્થિતિ આવેલી છે। તો પાણીની વ્યવસ્થા કંઈક કરે એવું થાય। ઘણીવાર રજૂઆત અમે કરેલી છે કે પાણી પીવાની કંઈક હલ તમે કંઈક સમસ્યાનો હલ કરો એમ। અને જે નળ અને જળથી નળની યોજના છે એ કરોડોનો ખર્ચો કરીને બનાવેલી છે, પણ આજ સુધી પાણી એક ટીપું પણ આવ્યું નથી નળની અંદર। એ લગભગ 2017થી 18માં બનાવેલી છે એ યોજના, પણ એનું પાણી આજ સુધી અમને મળ્યું નથી કોઈ જાતનું ટીપું। અને ગામના માણસો આ રીતે પાણી દૂર 2 કિલોમીટરથી દૂર પાણી ભરવા તાપની અંદર રજળતા તાપની અંદર ધબધબતા તાપની અંદર મહિલાઓ પાણી ભરવા છોકરાને લઈને આવે છે। બોલો તમે વિચાર તો કરો કે આ પાણી કઈ રીતે ભરીને પાણી આવું ડોળું પાણી આમાં કંઈક થઈ જાય, કોઈ રોગચાળો ફાટી નીકળે તો શું થશે એવી કોઈ જો સરકાર કંઈક એવું કંઈક પેલી કરે તો સારું છે। અમે રજૂઆત તો ઘણીવાર કરી છે। કિલોમીટરમાં પાણી આવી જશે, આ ગંદુ પાણી લેવા આવી જશે, પછી ઘેર જઈને ફિલ્ટર કરીએ, પછી અમે પાણી પીએ જશે સાહેબ। ડગરા પીવે છે, જનાવર પીવે છે, બધું કૂતરા પીવે, બધું પીવે છે, એટલે મારે પાણીની બહુ તકલીફ છે। એટલે પાણીની વ્યવસ્થા તમે અમને કરી આપો।
અમારું ગામ ખરવાણી છે. આ ખરવાણી ગામમાં પાણી તળાવમાં બી તળાવ સુકાઈ ગયું છે અને તળાવમાં ખાડો ખોદી અને અમે પાણી લઈ જઈને ફિલ્ટર કરીને પીએ છીએ અને તેમાંથી નાહવાનું ધોવાનું બધું અમે પાણી પોષણ કરીએ છીએ. અને આ પાણીમાં ભેંસો પીએ, ગાયો પીએ, કૂતરા પીએ, હરેક જનાવર બધું પાણી આવીને પીએ છે. એવું ગંદુ પાણી અમે લઈ જઈને ફિલ્ટર કરીને પીએ છીએ. સાહેબ, અમારે ઘણા વર્ષોથી પાણીની બહુ તકલીફ છે. અમને પીવા માટે કે નાવા ધોવા માટે પાણી સગવડ નથી. 8-8 દિવસે નાવાનું ધોવાનું કરીએ છીએ અમે. અને આ નાના એવા છોકરાનું 5-5 રૂપિયા લઈને ઘડો પાણી ભરાવવું છે 1 કિલોમીટરથી. અને જેમ ભણાય તેમ સરકારશ્રી કે કોઈ અધિકારી સાહેબો પાણીની વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે.